શ્રીમંત લોકોને પૂછવામાં આવે છે કે ભાઈ તમે લોકોને જ્ઞાન આપવા માટે પ્રયત્ન કરો કે અમારે 4 ફેક્ટરી, આટલું બધું ખેતરો, જમીનો, અમારી પાસે બિલકુલ ટાઈમ નથી કે તમે લોકોને પ્રકાશ કેવી રીતે આપી શકીએ. તમે કહેતા હોય તો થોડો ઘણો ભંડોળ, થોડું ઘણું દાન અમે પોતે કરી શકીએ, આનાથી વિશેષ અમે કરી શકીએ નહીં. તો આ લોકો પણ પ્રકાશ, શ્રીમંત લોકો પણ પ્રકાશ આપવા માટે આ પ્રમાણે તૈયાર થતા નથી. પછી રાજકારણી લોકો હોય છે, એ લોકોને પૂછવામાં આવે છે કે ભાઈ તમે આ પ્રમાણે લોકોને જ્ઞાન આપો, સારા રસ્તે યોગ્ય માર્ગદર્શન લઈ જાઓ કે અમે અમારી ખુરશી સાચવવામાં પડ્યા છીએ, અમને ખુરશીમાં ઇન્ટરેસ્ટ છે, બીજી કોઈ વાતોમાં ઇન્ટરેસ્ટ નથી. અમારી ખુરશી સાચવવા માટે કેટલા બધા પ્રયત્નો કરવા પડે છે, અમારી પાસે કોઈ સમય નથી. ટૂંકમાં શ્રીમંત માણસો, જ્ઞાની માણસો, આ લોકો પાસે બિલકુલ ટાઈમ નથી. પછી રવિન્દ્રનાથ ટાગોર આગળ સરસ લખે છે, બહુ મસ્ત વાક્ય લખે છે, એ અંડરલાઈન કરવા જેવું છે જો ઇંગ્લિશ આવડતું હોય તો. એન અર્થન્ટ લેમ્પ શેઝ હમ્બલી ફ્રોમ એ કોર્નર. ગામડી ભાષામાં કહીએ ને તો ઘરના ખૂણામાં પડી રહેલું 4 પૈસાનું માટીનું કોડિયું સૂર્યનારાયણ ભગવાન કહે છે કે ભગવાન તમે ચિંતા કરતા નહીં, જગતને હું પ્રકાશ આપવા માટે પ્રયત્ન કરીશ. હવે તમે દીવો જુઓ ગંગાબા, દીવો આટલો જ હોય ને, એનો પ્રકાશ કેટલો પડે? પ્રકાશ આટલો જ આવે. તો દીવો પ્રગટાવો ને તો પ્રકાશ બહુ લાંબો ના આવે. આપણે ટ્યુબલાઇટ ચાલુ કરીએ તો આખા રૂમમાં અજવાળું થાય. એટલે દીવો છે ને એ આટલો પ્રકાશ આપે. એટલે ઘરના ખૂણાના પડી રહેલું 4 પૈસાનું માટીનું કોડિયું ભગવાનને કહે છે કે હું પ્રકાશ આપીશ, ભલે ઓછો આપીશ પણ આપવા માટે પ્રયત્ન કરીશ. આવો દીપકનો ઉત્તર સાંભળીને સૂર્યનારાયણને શાંતિ થાય છે અને આથમી જાય છે કે ખરેખર આ દીવો છે ને એ પ્રકાશ આપવા માટે પ્રયત્ન કરશે. તો એ જ રીતે ભગવાને આપણને જેટલી પણ બુદ્ધિ આપી હોય, સત્તા આપી હોય, શક્તિ આપી હોય, સંપત્તિ આપી હોય, તો એ ભગવાનના કામમાં આપવા માટે પ્રયત્ન હું કરીશ. થોડું ઘણું યોગદાન પણ હું પોતે કરીશ, કારણ કે ભગવાને બધાને સરખી શક્તિ આપી નથી, બધાના ચહેરા એક સરખા બનાવ્યા નથી. એ બધી વાતો આપણે પછી પોતે કરીશું. ટૂંકમાં આપણાથી જેટલું થઈ શકે ને એટલું ભગવાનનું કામ આપણે બધાએ પોતે કરવું જોઈએ અને ભગવાનના લાડકા દીકરા બનવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપણે ઉપર જઈએ ને તો ભગવાનને પણ આનંદ થાય કે નહીં, કારણ મેં જન્મ આપ્યો ને એ બરાબર જન્મ આપ્યો, ગયા જન્મમાંનું કામ અધૂરું રહી ગયું છે તો ફરી વાર એને મનુષ્ય જન્મ આપ્યો. રતિભાઈને આપણે કહીએ શિક્ષક હોય, એ પછી વિદ્યાર્થી હોય, એ પોતે લેસન કરીને જાય તો ભગવાનને લેસન કર્યું હોય ને એ વિદ્યાર્થી પહેલી બેન્ચ ઉપર પોતે બેસે કે સાહેબ કંઈ પણ પૂછે ને હું જવાબ પોતે આપી દઈશ, પણ જે લેસન ના કર્યું હોય એ નિશાળે જાય નહીં. કદાચ નિશાળે જાય તો છેલ્લી બેન્ચે આડું અવડું જોવે કે સાહેબ કંઈ પૂછે નહીં. તો એ પ્રમાણે આપણે પણ જીવનની અંદર લપાતા છુપાતા ગભરાતા ભગવાન પાસે જઈએ, કારણ કે આપણને ખબર છે કે આપણે શું કર્યું. માણસ આખી દુનિયાને બનાવે પણ આત્માને ક્યારે આપણે બનાવી શકતો નથી. આપણે પણ ભગવાનને આરામથી કહી શકીએ કે આઈ હેવ ડન યોર વર્ક, મેં તારું કામ કર્યું છે ભગવાન, તું મને બીજો જન્મ આપ. આટલી ખુમારી, આટલી તેજસ્વીતા આપણા જીવનમાં આવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. આટલું કહી અને આટલા ચિંતનને હું વિરામ આપું છું. આવતીકાલે ઘણી બધી વાતો છે અને હજુ આપણી પાસે 3 દિવસ છે. બાબુભાઈ કે રવિવારે આવવાના છે તો હજુ પણ 3 દિવસ રામચંદ્ર ભગવાન કી જય. ગજાનન ભગવાન કી જય.
નમઃ પાર્વતી પતે હર